મારે કંઈક આગળ વધવું છે, હું જે જોબમાં છું નાની જોબ છે, હું બિઝનેસ કરું છું એ નાનો બિઝનેસ છે, હું જે ફેમિલીમાં સમાજમાં રહું છું એ નાના નાના લોકો છે મારી સાથે રહેવાવાળા, એટલે મને કોઈનો એવો સપોર્ટ નથી જેથી કરીને હું આગળ વધું. જો તમારો આ ક્વેશ્ચન હોય ને તો એક વખત આ વિડીયોને પૂરો જોજો. કે જે લોકો મોટા બની ગયા છે પૈસાવાળા અથવા બિઝનેસમાં અથવા તો નામમાં, એ લોકો એમ કહેતા હોય ને કે ભાઈ મને બધી ખબર હતી, નાનેથી મને આવડતું હતું, સિસ્ટમની ખબર હતી, બધું આ કરતો હતો, બિઝનેસનો એક્સપિરિયન્સ હતો. સાવ ખોટી વાત છે. એક્સેપ્શનલ 1-2% લોકોને ખબર પડતી હોય કે જે પેઢી દર પેઢી કરતા આવતા હોય. બાકી આજે 90% લોકોને અથવા તો 99% લોકોને કહું તો ચાલે, કાંઈ ખબર નહોતી કે હું આ લેવલ પર પહોંચીશ અને પહોંચી ગયા છે. એ કેવી રીતે પહોંચ્યા છે, કેમ પહોંચ્યા છે, કોઈને કાંઈ ખબર નહોતી. એ લોકોને મળતા ગયા, સાહસ કરતા ગયા, પડતા ગયા, શીખતા ગયા, ઊભા થયા. આવી રીતે જ લોકો આગળ વધ્યા છે. એટલે તમને એમ હોય કે હું નાની સમાજમાં, ફેમિલીમાં, જોબમાં અથવા ફીમાંથી આવ્યો છું એટલે હું આગળ ન જઈ શકું અથવા આગળ ન જઈ શકું એવી છોકરી કે છોકરો કોઈ પણ હોય, તો આ કન્ફ્યુઝનને દૂર કરી નાખજો. તમને સમય ક્યારેક ને ક્યારેક આવે, બટ તમે હાથ પગ મારતા રહેશો માર્કેટમાં ત્યારે. બાકી કોઈ એવું કહેતું હોય ને કે મને બધી જ ખબર હતી, બિઝનેસમાં મોટું થઈ જાવ, તો લગભગ કાંઈ બધું જ ખોટું છે આ વસ્તુ. જેણે અનુભવ કર્યો હોય ને એને ખબર છે, જે મોટા બની ગયા હોય અથવા તો બિઝનેસમાં, તો કોમેન્ટ કરજો કે તમને ખબર હતી કે તમે એ લેવલ પર પહોંચશો. હું જ કહું છું કે આજે જે લેવલ પર હું છું, મને 5 વર્ષ પહેલા ખબર જ નહોતી કે હું એક સમયે આ જગ્યાએ છું. હું વિચારતો જ નહોતો, હું નાની મોટી 10-20 હજાર 30 હજારની જોબનું વિચારતો, પણ એનાથી 10 ગણું લેવલ અપ થઈ ગયું છે. કેવી રીતે? લોકોને મળતો ગયો, હાથ પગ મારતો રહ્યો, કંઈ થાય ન થાય, કરતું રહેવાનું. કંઈક ને કંઈક પોઈન્ટ એવો મળશે, કોઈક માણસો મળી જશે કે ભાઈ તું આવું નહીં, આવું કર, એટલે તમારો ગ્રોથ 100% થશે. પણ તમે એવું જ ખાલી વિચારશો કે હું આમાંથી છું, હું અહીંયાથી છું, હું આગળ ન વધી શકું, તો નહીં વધી શકો. તમે એવું કહેશો કે મારે વધવું છે, કેમ વધવું મને નથી ખબર, તો થઈ જશે. હાથ પગ મારતા રહેજો.